મિત્રો કેમ છો? ફરી એકવાર એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ છે આપણો હારે એવો ડિક્શનરી મોલો એમ્પાયર અને આ ગીર જેવું વાતાવરણ છે અત્યારે. નાગબાઈમાંનો વડ આકડિયા ભોંયરા ગાળો. અત્યારે આપણે જઈએ ખોડિયારમાંના વડે. અદ્ભુત નજારો છે, કંઈ ઘટ્યા નહીં એવો. અને આવડી અહીંયા દીપડાની છે ઉપર ત્યાં જવાનું છે. કા જવાનું હોય ને દીપડાની ફાકડા બાંધો મોલનો બતાવી જવાનું મોલનો સરખોનો મોલના છે કેટલાય ગણાય નહીં એટલા. કા હતું જંગલ જેવું એને મને ખાડા ભોંયરામાં છે. ગીર નું વાતાવરણ ટૂંકું પડે ને એવું છે નજારો, કાંઈ ઘટે જ નહીં. કંઈક બોયલા રાખ્યું. જો દીપડો બેઠો, જો દીપડો બેઠો. કૂતરો છે, દીપડો નથી. કૂતરો છે, દીપડો છે. ક્યાં છે દીપડો? એ જો બોડીને ઝાડા આડોરી. આ મોલ્લો છે તડ્ડો. ક્યાં છે? હા તો ફાંકા માર્યા ને તે હાલવા ન દીધું, નકર હાલ્યું દે. હાલ્યું નહીં, નકર હાલવા દીધું. કી બાદ જવું? આમ જોઈ લે મોરલો ગયો. આ છે ને ગાડું છે બાવળ લાલ પાંદડા. એ નામ મને એની મને જોજો દીપડું ન આવી જાય. આવે કાંઈ કઈ આવડવા મૂકવાનું છે ને. કલેજા લાઈક કોમેન્ટ એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી જ નાખો. ને આપણો ભાઈ છે શું છે તારી ઇન્સ્ટાગ્રામની આઈડી નાખો. અને એની ઇન્સ્ટાગ્રામની આઈડી છે શું છે? હા એ એક ફોલો કરી નાખજો. અને આપણી બ્લોગર JP7 ઇન્સ્ટાગ્રામની આઈડી છે, એને તમે ફોલો કરી નાખજો. હા અને જો તમારે ખાવા હોય ને આનું છે ને એક નામ કોમેન્ટમાં કરી દીજો. અને શું કહેવાય નહીં, અને શું કહેવાય નહીં તમે નામે કોમેન્ટમાં કરી નાખજો. આને શું કહેવાય? શું કહેવાય? કોમેન્ટમાં એક નામ લખી નાખજો. અને શું કહેવાય નહીં. હા શું કહેવાય જોઈ લ્યો તમે. એક નામ કોમેન્ટ કરી નાખજો. અને શું કહેવાય નહીં. બાકી તો તમે આ નજારો જોયો અદ્ભુત. ગાંડી ઘી ટૂંકી પડે. શું કેવું માસી? બોલ તો ખરી. માવો ખાવા જઈએ. હવે આપણે જઈ ખોડિયામાં વડની મોસમ તમે જોવો. એ ગયો ફાટે ને. નદી પાર કરી મારણ કીધું છે. અહીંયા વાઇસ આવે છે. ખતરનાક વાઇસ આવે છે. હા રસ્તા જોવો તમે, કઈ ઘટે જ નહીં. હાઈવે ઓફર બટી 6 લાઈન છે હાઈવે. ડોકું કાઢે ને ડોકું કાઢે ને લીટી મૂકવાની બોમ્બાટ. એમ તો હજી તારો ભાઈ મળે જ છે. એમ કે થોડો લીટી મૂકી મળદ મોર થાય મારી. મળદ ભાગમાં મોર થાય. અત્યારે આવેલી હું આ કોમેડા નળમાં રસ્તો છે ને હાલ્યા જાય. હાલ્યો માવો લ્યો મગાઈ માવો ખાઈ લ્યો. ના માવો નથી ખાતો હું, તમે ખાઈ લ્યો. ખોડિયારમાં મંદિર આવતા રહ્યા છે આપણે. હા નદી છે. ખોડિયારમાં બેઠા. શું કેવું વનકા દારૂ? વડલા નીચે બેઠા દેખાય. સમજો કેમ બેઠા? હવે કઈ બાજુ ગામ? અમે ખોડિયારમાંના દર્શન કરીને હવે ત્યાંથી નીકળી ગયા છે. હવે ઘર બાજુ આવી. ઘરથી અહીંથી 4 થી 5 કિલોમીટર છે અને હાલીને જવાનું છે ધીરે. અને રસ્તો આવો જ છે, કેમ કે આ જંગલ જેવો વિસ્તાર હતો ને એટલે થોડી બીક લાગે એવું હતું. એટલે હાલીને કિસકાયા છીએ. કોઈક દીક રખડવું હોય તો આવજો, અમારો કોન્ટેક્ટ કરજો. દેખાડી दी बधी डिस्कवरी वाला। हमारे पास ऐसी टीम है कि हम दुनिया के किसी भी कोने में जा सकते हैं। एक तो ये नमूना हर हमें साथ रहता है।
किसी भी जगह पहुंच जाता है क्यों એટલે આમ જાવી હી હાલો તમારે આવવું હોય તો આ મોટી સબી ડેમ છે કૂવો છે અત્યારે તો ખાલી છે ડેમમાં કૂવો છે ખાલી નથી પણ ભર્યો છે વરસાદ કાલનો હતો કાલનો વરસાદ સારો હતો એટલે હે ભર્યો છે હા અમારા ગામનું જંગલ એની માને જામો છે ખોડિયારમાં દર્શન કરીને આવ્યા પણ ગરમી એવી થાય છે ગરમી એવી થાય છે ગરલો નથી કાંઈ ન આવે જંગલમાં હું ઠોકાના છે ગાય માવા વિના ને બંધાણ હોય ઠોકાઈ જાય આપણે જ કાંઈ એવું છે નહીં હા તમારે કાંઈ નથી અમારે છે એટલે એ ઠોકાઈ જાય હોય હવે ગામમાં હાલ્યા જાય રખડતા લગભગ 2 કલાક થઈ જશે પૂગતા હા હજી બે નહીં પણ બપોરે 12-1 વાગે થઈ છે હવે 8 વાગ્યાના નીકળ્યા છે 8 વાગ્યા નીકળ્યા છે પણ છે આ માકડું આવે ને એટલે વાર લાગી જાય નકર ને કલાકમાં તો આવતા રહી આજ કેમ કરું હેઠું ઉતરી જવું અહીં હા નદીમાં ઉતરી જાય કા બાઈક લઈ ગયો ક્યાં એવું બોલમાં અમે ભગત માણા રહ્યા હા બસ લે ગરમી એવી થાય ને વાત જ જવા દો ભાઈ બંધ પાણી આવ્યું હા આવા 2-3 હોય ને નંગ હારે એટલે દી કેમ વ્યા જાય ને ખબર જ ન રહ્યો હે વાઈસ તો મારે છે ને નવું છે પેલું પાણ આવ્યું હલો ગાઈસ કેકડા ખાવા એ ક્રિસ્લા બહુ છે આમાં એ તમે ખાઓ હાલો અમારો વ્લોગ નથી ઉતારવો આવો હવે આ ખોટા ઉતરી ગયા આપણે ગારાના પાછું ચડી જવું છે પાછા ચડી જાય એમ શું હોય ક્યાંય વ્યૂ જવું નીચે થઈને તડકો એવો છે ને એની વાત જ જવા દો ગરમી એવી થાય આ અમારા ગામની નદી છે મોટ જબરી કટકો નડતો ને હો સોઈટોરે હા મારે ઉપાડો ભાવમાં પડી જશે હા માકડો જો આ નવા ધંધા હોય અલગ આના મોટર સોરી જાય હા તમારે એવા જ વિચાર આવે કઈ ખારા રાખો કે આ ભૂલઈ આવી ખાલી નદીના ઓકળા આવા હે હો નદીના ઓકળા આવા છે ગઈ તો નદી કેવડી છે ખાલી વિચાર કરો નદી કેવડી છે હા નદીના સેલા આવે હા નદી છે કાંઈ નહીં આપણે હાલ્યા જઈએ એમને નિરેતે નદીએ જોતા જઈએ નજારો વ્યૂ આમ ભેખડ હે કઈ એ તો લીધું હવે ગામમાં પૂગી ગયા છે ને આવતા રહીએ હવે કે સોડા પીને હાલ્યા જઈએ વાડીએ હા આ જો મિત્રો પરસેવાનો રેપ જેપ થઈ ગયો બધા હા કાંઈ ત્રાસ છે ભાઈ બધા ભારે લાગે હવે કી બાજુ જાઉં સોડા પીવા સોડા પીને વાડીએ ખિસકે મૂકીને પછી ગુડ બાય વ્લોગનો એન્ડ અને અત્યારે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં લાગશે વાર પણ આવશે મજા શું કેવું ડાયલોગ ખોટી ઇન્સર્ટ નહીં કરવાની ઓલા ખવરિયાને 2 શબ્દ કેવો હોય તો ખોટી ઇન્સર્ટ નહીં કરવાની જેવું મોટે કહી દેવાનું વાહ ના ભાઈ આપણે બોલાય ને વિરોધ થઈ જાય મારો તો ઘડીક નથી હવે ગામમાં આવી ગયા આપણે થોડા પી લે દુકાને પછી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બોલ તો કરી કઈક આદિ છોડને સ્ટિંગ નાખી ફૂલ થઈ ગયો ભાઈ બહુ કડક હાલો કર બાજુ વ્લોગમાં કન્ટિન્યુ